વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર તેના વિશે સમજૂતી મેળવીશું। તો આપણો સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન જે છે એ છે કે ધંધાકીય વ્યવહારોનો અર્થ આપો, કે ધંધામાં જે વ્યવહારો થતા હોય એનો અર્થ આપો। તો ધંધાકીય વ્યવહાર કોને કહેવાય જુઓ તો કે ભાઈ ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા તો ઉધાર એટલે કે સાખ પર શું થતી હોય ફેરબદલી। આવા બધા જ વ્યવહારોને આપણે કયા વ્યવહારો તરીકે ઓળખી શકીએ? ધંધાકીય વ્યવહારો તરીકે ઓળખી શકીએ। ફરીથી, ધંધાકીય વ્યવહારોનો અર્થ શું થશે? તો ધંધાકીય વ્યવહારો એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ, એટલે ઓછામાં ઓછા બે વ્યક્તિ તો હોવા જ જોઈએ, અને બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ કોણ હશે? જે આપણો વેપાર, જે આપણો બિઝનેસ છે એ એક પોતે અને સામે બીજો કોઈ વ્યક્તિ હશે। તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે જ જે બી વ્યવહાર કરવાનો છે, લેવડ દેવડ કરવાની છે, તે કોની માટે કરવાની છે? ધંધા માટે। તો ધંધા માટેની વસ્તુઓ કે સેવાની શેમાં? રોકડમાં, એટલે કે અત્યારે રોકડની લેવડ દેવડ કરી દેવાની હોય તો, અથવા તો ઉધાર કે સાખ પર માલ કે સેવાની એટલે કે વસ્તુઓ કે સેવાની શું કરવાની છે? ફેરબદલી। આવા વ્યવહારોને કયા વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે? ધંધાકીય વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 લખેલું છે, આર્થિક વ્યવહાર કોને કહે છે? આર્થિક વ્યવહાર કોને કહે છે? તો ધંધાના જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય, ધંધાની અંદર જે બી વ્યવહાર થતો હોય, રોકડ હોય, ઉધાર હોય, પણ તમે તેનું અત્યારે નાણાંમાં મૂલ્ય માપી શકો, અને જ્યાં નાણાંની લેવડ દેવડ રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, કે નાણાંની લેવડ દેવડ અત્યારે રોકડેથી થઈ જાય, જેમ કે રોકડેથી માલ ખરીદ્યો તો માલ લીધો અને સામે રૂપિયા આપી દીધા, રોકડેથી માલ વેચ્યો તો સામે માલ આપ્યો અને રૂપિયા લઈ લીધા। આવી રીતે રોકડમાં લેવડ દેવડ થવાની હોય, અથવા તો આપણે કોઈને ભવિષ્યમાં મતલબ કે નાણાં ચૂકવવાના હોય, મતલબ કે ઉધારમાં માલની ખરીદી કે વેચાણ કરીએ ત્યારે, તો આ બધા જ પ્રકારના વ્યવહારો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેને આપણે કયા વ્યવહારો તરીકે ઓળખીશું? આર્થિક વ્યવહારો કહેવાય છે। આર્થિક વ્યવહારનું ઉદાહરણ અહીંયા આપેલું છે કે દાખલા તરીકે 5,000ના માલની રોકડ ખરીદી કરી। હવે રોકડ ખરીદીનો મતલબ શું થશે? કે ભાઈ માલ ખરીદ્યો અને સામે રોકડા આપી દીધા, માલ ખરીદ્યો અને માલ ખરીદીને સામે શું કરી દીધી? આપણે રોકડની ચૂકવણી કરી દીધી। આને વ્યવહાર કહેવાય કયો? આર્થિક વ્યવહાર। ક્વેશ્ચન નંબર 3 લખેલો છે, રોકડ વ્યવહાર એટલે શું? હવે નામ પરથી જ ખબર પડી જાય કે રોકડ વ્યવહાર એટલે શું, કે ભાઈ જે વ્યવહારની અંદર રોકડની લેવડ દેવડ અથવા બેંક દ્વારા લેવડ દેવડ થતી હોય ને એને રોકડ વ્યવહાર કહેવાય। આપણે વાંચીએ જવાબમાં શું છે કે જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે, એટલે રોકડ વધે અથવા તો રોકડ ઘટે, જો રોકડ આવશે તો રોકડ વધશે અને રોકડ જશે તો રોકડ ઘટશે, અથવા બેંક સિલક વધે કે ઘટે, અથવા તો બેંક દ્વારા જો કોઈને ચૂકવણી કરવામાં આવે તો બેંક સિલક ઘટે, બેંક દ્વારા જો કોઈ આપણને પેમેન્ટ કરે તો બેંક સિલક વધે, તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે। ફરીથી, જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા તો બેંક સિલક વધે કે ઘટે તેવા વ્યવહારને આપણે કયા વ્યવહાર તરીકે ઓળખીશું? રોકડ વ્યવહાર તરીકે ઓળખીશું। એના પછી ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ તો ચોથા નંબરના ક્વેશ્ચનમાં લખ્યું છે કે ઉધાર, ઉધારનો મતલબ થાય છે સાખ પરનો વ્યવહાર એટલે શું? સમજાવો। હવે સાખ પર એટલે અત્યારે રોકડની લેવડ દેવડ થવાની નથી, અત્યારે ખાલી માલ સામાનની કે સેવાની ફેરબદલી થવાની છે, રોકડ ભવિષ્યમાં મળવાની છે। તો શું લખે છે? વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય। માલ સામાનનું વેચાણ, ખરીદ વેચાણ અથવા તો લેવડ દેવડ જે છે એ ક્યારે થશે? અત્યારે।
પણ નાણાંની ચૂકવણી જે કરવાની છે તે ક્યારે કરવાની છે? ભવિષ્યમાં. અથવા નાણાં લેવાના છે તો ક્યારે લેવાના છે? ભવિષ્યમાં. તેવા વ્યવહારને ઉધાર કે સાખ પરના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બિન આર્થિક વ્યવહાર. હવે બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય છે સમજાવો. બિન આર્થિક એટલે દેખો કે બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. શોર્ટમાં લખી કાઢવાનું. ઉદાહરણ આપવું હોય તો બી ઉદાહરણ તમે આપી શકો છો. જેમ આપણે આગળના દાખલાઓમાં બી જોઈશું કે ભાઈ બેંકે ઓવરડ્રાફ્ટના ₹50,000 મંજૂર કર્યા, અથવા તો સચિન પાસેથી 10,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આ બધા બિન આર્થિક વ્યવહારના ઉદાહરણ છે. ભલે આપણે એને રૂપિયામાં ગણી લીધું અત્યારે, પણ અત્યારે તો કોઈ માલની લેવડ દેવડ નથી થઈ. જ્યારે માલની લેવડ દેવડ થશે ઓર્ડર મુજબ, ત્યારે તે વ્યવહાર ખરીદી કે વેચાણનો બને. ઓર્ડર આપવામાં આવે તો ઓર્ડરને હંમેશા બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે, કારણ કે ઓર્ડર તો કેન્સલ બી થઈ જાય, સામેવાળા વ્યક્તિ પાસે માલ ના હોય તો માલ ના પણ મળે. આ બધા રીઝનના કારણે તેને આર્થિક વ્યવહાર તરીકે ગણવામાં આવતો નથી. તેને આપણે શું ગણીએ છીએ? બિન આર્થિક વ્યવહાર તરીકે ગણીએ છીએ. અને આ હવે તમે ધ્યાન રાખજો, દરેક વ્યવહારનું આપણે એક એક ઉદાહરણ આપેલું છે. ઇમ્પોર્ટન્સ છે વ્યવહાર અને ઉદાહરણ. બરાબર? પરીક્ષામાં પૂછાય છે એટલા માટે કે પરીક્ષામાં પૂછાય છે ભાઈ રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો, એટલે કે માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો, સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો, માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો, સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો. તો આપણને અલગ અલગ પૂછી શકે છે, અને આવું અલગ અલગ પૂછી શકે છે. માટે હવે જોઈએ તો શું લખ્યું છે, ધ્યાન રાખો. સૌથી પહેલા માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ. માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ એટલે માલ એટલે કે આપણે જે વસ્તુનો બિઝનેસ કરીએ છીએ તે વસ્તુની ખરીદી કરીએ છીએ અથવા તો વેચાણ કરીએ છીએ રોકડેથી, તેને માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ ગણી શકાય. તો ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. આ માલનું રોકડ વ્યવહારનું ઉદાહરણ થયું કે ભાઈ માલ ખરીદ્યો અને સામે રોકડ શું કરી દીધી? ચૂકવી દીધી. એના પછી સેકન્ડ નંબરમાં જોઈએ સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ. હવે સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ જોઈએ તો સેવા આપણને કોણ પૂરી પાડે બિઝનેસની અંદર? તો ભાઈ કર્મચારી છે, આપણા ત્યાં કામ કરે છે, એના બદલામાં આપણે વળતર સ્વરૂપે તેને પગાર આપીએ છીએ. તો કર્મચારીએ આપણને શું પૂરી પાડી કહેવાય? સેવા પૂરી પાડી કહેવાય. તો કર્મચારીને પગારના જે રૂપિયાની ચૂકવણી કરીએ છીએ તે, તો કર્મચારીને પગારના 5,000 ચૂકવ્યા. તો આ સેવાનું ઉદાહરણ થયું. અને રોકડ, કેમ કે આપણે એને પગાર પેટે રૂપિયા શું ચૂકવ્યા છે? રોકડા ચૂકવ્યા છે. માટે આપણે કહી શકીએ કે ભાઈ આ સેવાનું રોકડ વ્યવહારનું શું છે? ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજા નંબરની અંદર છે માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ. હવે માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ એટલે કે આપણે માલ કોઈને શું કર્યો હશે? ઉધારમાં વેચ્યો હશે. જેમ કે લખ્યું છે કે રજનીને ₹2,000નો માલ ઉધાર એટલે કે સાખ ઉપર વેચ્યો. મતલબ રજનીને અત્યારે માલ તો વેચી દીધો છે, પણ અત્યારે તાત્કાલિક એની પાસેથી આપણને ₹2,000 મળવાના નથી. આ ₹2,000 આપણને ક્યારે મળશે? ભવિષ્યમાં મળશે. અને ભવિષ્યમાં મળવાના છે, માટે શું કહેવાશે તેને? ઉધાર વ્યવહારનું ઉદાહરણ. એના પછીનો જે વ્યવહાર છે આ રોકડ નથી, બરાબર? ઉધાર વ્યવહાર છે. આ જે વ્યવહાર છે એ કયો છે? ઉધાર વ્યવહાર છે. તો સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ છે. તો સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ, તો એની અંદર રિંકી પાસે ભાડાના ₹3,000 લેણા થયા. રિંકી પાસે ભાડાના ₹3,000 લેણા થયા. એટલે આપણે શું કર્યું હશે? તેને કોઈ દુકાન ભાડે વાપરવા માટે આપી હશે. એટલે કે આપણે એને સેવા પૂરી પાડી છે કે લે ભાઈ અમારી દુકાન છે, તું વાપર અને બદલામાં અમને શું ચૂકવજે? ભાડું ચૂકવજે. હવે મહિનાનું સમજી લો ભાડું લેવાનું થઈ ગયું છે, પણ સામેવાળો વ્યક્તિ હજુ આપણને ભાડું આપ્યું નથી. જો આપત તો ઉપર જેવું લખ્યું છે ને કર્મચારીને પગારના 5,000 ચૂકવ્યા, એવી રીતે અહીંયા લખ્યું હોત કે ભાઈ રિંકી પાસેથી ભાડાના 5,000 મળ્યા. તો મળ્યા શબ્દ નથી લખ્યો, પણ શું લખ્યું છે? રિંકી પાસે ભાડાના 3,000 લેણા થયા. એનો મતલબ છે કે આપણે એની પાસેથી ₹3,000 લેવાના થયા છે, હજુ મળ્યા નથી, કદાચ ભવિષ્યમાં મળે.
માટે આને બી આપણે શું કહીશું? સેવાનું ઉદાહરણ છે, પણ કેવું છે? ઉધાર. કેમ કે આપણને તાત્કાલિક રોકડા રૂપિયા મળતા નથી. હવે આર્થિક અને બિન આર્થિક વ્યવહારના તફાવતને જોઈએ આપણે કે ભાઈ આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય, કોની ચોપડામાં નોંધ થાય છે, એના ઉદાહરણ જોઈએ. તો હવે ધ્યાન રાખો કે જે વ્યવહારમાં નાણાંના મૂલ્યમાં આંકી શકાય તેવી વસ્તુ કે સેવાની લેવડ દેવડને આર્થિક વ્યવહાર કહે છે. શું લખે છે? જે વ્યવહારમાં નાણાંના મૂલ્યમાં આંકી શકાય તેવી વસ્તુની અથવા તો સેવાની લેવડ દેવડ થતી હોય તો આપણે તેને આર્થિક વ્યવહાર તરીકે ઓળખી શકીએ. એની ઓપોઝિટમાં જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય જ નથી અત્યારે, તેની લેવડ દેવડમાં નાણું સંકળાયેલ ન હોય તેને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે, આર્થિક વ્યવહારો ધંધાના હોવાથી હિસાબી દ્રષ્ટિએ તેની અસર થાય છે અને તેને હિસાબોમાં લખવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો ધંધાના નથી, તેથી હિસાબી દ્રષ્ટિએ તેની કોઈ અસર આપણે કરતા નથી. એના પછીના જોઈએ તો આર્થિક વ્યવહારો ધંધાના ચોપડામાં નોંધાય છે, એટલે કે આપણે એને હિસાબોમાં નોંધ કરીએ છીએ. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ થતી નથી. આર્થિક વ્યવહાર જે છે એના ઘણા બધા અલગ અલગ સ્વરૂપ છે. તો આર્થિક વ્યવહારના 3 પ્રકાર પડે છે. રોકડ વ્યવહાર એટલે કે અત્યારે જ રોકડમાં લેવડ દેવડ થતી હોય, જેમ આપણે ઉપર રોકડ વ્યવહારનું ઉદાહરણ જોયું તે પ્રમાણે. પછી એ માલનું હોય કે સેવાનું હોય. ઉધાર વ્યવહાર, એના બી આપણે ઉપર ઉદાહરણ જોયા, માલનું હોય કે સેવાનું હોય. ઉધાર વ્યવહારના ઉદાહરણ જેની આપણે નોંધ કરીએ છીએ તેને બી આર્થિક વ્યવહાર કહેવાય છે. અને અન્ય વ્યવહારો કે ધંધામાં અન્ય પ્રકારના બી વ્યવહારો થતા હોય છે કે જેમાં અત્યારે કે ભવિષ્યમાં રોકડની લેવડ દેવડ નથી થતી, પણ તેને આપણે આર્થિક વ્યવહારો તરીકે જ ઓળખીએ છીએ. જેમ કે ધંધામાં આગ લાગવાથી માલ સામાનને નુકસાન થવું, વરસાદમાં માલ સામાનનું પલળી જવું, ધંધાની મિલકતો ઉપર ઘસારો લાગવો. તો આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર આપણને અત્યારે તાત્કાલિક કે ભવિષ્યમાં બી પૈસા મળવાના નથી, પણ ધંધાને લગતા વ્યવહારો છે, માટે તેને આપણે શું કહીએ છીએ? આર્થિક વ્યવહારો તરીકે ઓળખીએ છીએ. જ્યારે બિન આર્થિક વ્યવહારના તો આવા કોઈ પ્રકાર પડતા જ નથી. આર્થિક વ્યવહારનું ઉદાહરણ છે કે ₹24,000નો માલ રોકડેથી ખરીદ્યો. આ આર્થિક વ્યવહારનું ઉદાહરણ છે. બિન આર્થિક વ્યવહારના ઉદાહરણમાં ₹6,000નો માલ મોકલવાનો કુશલ પાસેથી ઓર્ડર મળ્યો. તો ઓર્ડર મળે તો એને આપણે કયા વ્યવહાર તરીકે ઓળખીએ છીએ? બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ઓર્ડર જે મળે છે એ ઓર્ડરને આપણે શું કહીએ છીએ? બિન આર્થિક વ્યવહાર તરીકે જ ઓળખીએ છીએ. તેના ઉપરાંત બિન આર્થિક વ્યવહારના હું તમને ઉદાહરણ આપું તો એક તો ઓર્ડરવાળો જે હશે તેને આપણે બિન આર્થિક વ્યવહાર કહીશું. તેના ઉપરાંત બેંક જે છે એ આપણી ઓવરડ્રાફ્ટની અથવા તો કેશ ક્રેડિટની ફેસિલિટી સુવિધા મંજૂર કરશે તો એને બી આપણે બિન આર્થિક વ્યવહાર કહીશું. કોઈક સેલ્સમેન આપણને ફ્રીમાં સેમ્પલ તરીકે માલ આપી જાય તો એને બી આપણે કયો વ્યવહાર કહીશું? બિન આર્થિક. ધંધાના કામકાજ અર્થે સેલ્સમેનની મીટિંગ રાખવામાં આવે તો એ મીટિંગ રાખી છે તેને બી આપણે શું કહીશું? બિન આર્થિક વ્યવહાર. તો આ બધા બિન આર્થિક વ્યવહારના શું છે? ઉદાહરણો છે. તો આપણે આના રિલેટેડ જ એક દાખલો જોઈ લઈએ કે જેના આધારે તમને આર્થિક અને બિન આર્થિક વ્યવહાર વિશેની સમજૂતી મળે. તો દેખો, ઉદાહરણ 1ની અંદર નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક છે તે જણાવો અને તેનું કારણ પણ શું કરવાનું છે? સ્પષ્ટ. નીચે દર્શાવેલા વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક છે તે દર્શાવો અને તેનું કારણ પણ શું કરો? સ્પષ્ટ કરો. જેમ કે પહેલા નંબરનો વ્યવહાર છે કે ₹10,000ની મિલકત ખરીદી. હવે 10,000 રૂપિયાની મિલકત ખરીદી છે, વ્યક્તિના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ મિલકત તો ખરીદી છે ને, કિંમત તો સ્પષ્ટ થાય છે. અને કિંમત સ્પષ્ટ થાય છે માટે આ વ્યવહારને આપણે શું કહીશું? આર્થિક વ્યવહાર. હવે ઉપર આપણે રકમ નહીં જોઈએ કેમ કે અહીંયા બધી જ સમજૂતી રકમની સાથે આપી દીધી છે. તો આપણે અહીંયા જ ડાયરેક્ટ ગણતરી કરી લઈએ કે પહેલા નંબરનો વ્યવહાર છે 10,000 રૂપિયાની મિલકત ખરીદી. હવે 10,000 રૂપિયાની મિલકત ખરીદી છે, કયો વ્યવહાર કહેવાશે? આર્થિક. શા માટે આર્થિક વ્યવહાર કહેવાશે? કેમ કે મિલકત ખરીદી અને સામે રોકડ ચૂકવી. દેખો, વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી એટલે મિલકતની ખરીદી રોકડેથી જ કરી હશે.
સેકન્ડ નંબરનો વ્યવહાર જુઓ તો ₹12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. હવે મિલકત તો ખરીદી ને, ભલે શાખ એટલે કે ઉધાર પર ખરીદી, પણ ઉધાર વ્યવહારને બી આપણે તો શું ગણીએ છીએ? આર્થિક વ્યવહાર જ ગણીએ છીએ ને. તો આ બી આર્થિક વ્યવહાર છે. અને ઉધારમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુનું ખરીદી કે વેચાણ કરો ને તો બે વ્યક્તિ વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. કેમ કે એક વ્યક્તિએ રૂપિયા દેવાના છે અને બીજી વ્યક્તિએ રૂપિયા લેવાના છે. તો બે વ્યક્તિઓ વચ્ચે દેવાદારનો અને લેણદારનો સંબંધ ઊભો થાય. ત્રીજા નંબરના વ્યવહારમાં લખ્યું છે ₹20,000ની મિલકત વેચી. વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી એટલે રોકડેથી જ વેચી હશે. તો આને બી કયો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર. કે ભાઈ મિલકત વેચી તો મિલકત સામે તમને શું મળી ગઈ? રોકડ મળી ગઈ છે. ચોથા નંબરના વ્યવહારમાં લખ્યું છે ₹22,000માં મિલકત મીરાને શાખ પર વેચી. તો શાખ ઉપર મિલકત વેચી છે એટલે ઉધારમાં મિલકત વેચી છે એટલે મિલકત તો અત્યારે વેચી દીધી છે. કેટલા રૂપિયાની? 22,000ની. પણ એના નાણાં આપણને ક્યારે મળશે? ભવિષ્યમાં. તો આને બી કયો વ્યવહાર કહેવાશે? આર્થિક વ્યવહાર. કોનો સંબંધ ઊભો થશે? કે ઉધાર વ્યવહાર છે એટલે બે વ્યક્તિઓ વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. એના પછી પાંચમા નંબરનો જે વ્યવહાર છે ₹8,000 મજૂરીના ચૂકવ્યા. હવે મજૂરી છે, આપણને સેવા મળી છે અને સેવા મળી છે સામે ખર્ચાની ચૂકવણી કરી દીધી છે. કયો વ્યવહાર છે? આર્થિક વ્યવહાર. શું લખી શકાય? કે ભાઈ સેવા સામે આપણે રોકડ શું કરી દીધા છે? ચૂકવી દીધા છે. એના પછી આગળનો વ્યવહાર તમે જુઓ છઠ્ઠા નંબરનો. છઠ્ઠા નંબરના વ્યવહારની અંદર લખ્યું છે ₹9,000 ભાડાના મળ્યા. મળ્યા લખ્યા છે, ભાડાના મળ્યા લખ્યા છે. તો ભાડું મળે એટલે આપણા માટે આવક છે ધંધાની. મતલબ કઈ પ્રવૃત્તિ કહેવાશે? આર્થિક. સેવા આપી અને સામે આપણને શું મળી છે? રોકડ મળી છે. એવી જ રીતે ₹15,000નું દેવું ચૂકતે કર્યું. એટલે ધંધાની અંદર આપણી પાસે કોઈ રૂપિયા માંગતું હશે અથવા તો આપણે ઉધાર તેની પાસેથી માલની ખરીદી કરી હશે તો ગમે ત્યારે રૂપિયાની ચૂકવણી તો કરવી પડશે ને. તો ₹15,000નું આપણે એને શું કર્યું? દેવું ચૂકતે કર્યું. કઈ પ્રવૃત્તિ ગણવામાં આવશે? આર્થિક. કે ભાઈ દેવું જે છે આપણે કેવી રીતે ચૂકવી દીધું? રોકડમાં ચૂકવી દીધું. એના પછીનો વ્યવહાર છે આઠમા નંબરનો. ₹18,000નું લેણું પરત મળ્યું. મતલબ શું છે? કે આપણે કોકની પાસેથી રૂપિયા લેવાના છે અને એને આપણને રૂપિયા પાછા આપી દીધા. તો આને બી કયો વ્યવહાર કહેવાશે? આર્થિક વ્યવહાર. કે ભાઈ લેણું જે આપણે કોકની પાસે રૂપિયા માંગતા હતા, કોઈને ઉધારમાં માલ વેચ્યો હતો, એના રૂપિયા આપણને રોકડામાં મળી ગયા એટલે કે લેણાની રકમ આપણને રોકડમાં મળી ગઈ. નવમા નંબરના વ્યવહારમાં લખ્યું છે ₹10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. એટલે કે સામે કોઈ પાર્ટી હશે એને વચન આપ્યું અથવા તો એને આપણને ઓર્ડર આપ્યો કે ભાઈ 10,000નો માલ અમને મોકલી આપો. 10,000 રૂપિયાનો માલ અમને શું કરો? મોકલી આપો. તો ઓર્ડર આપવામાં આવે છે, વચન આપવામાં આવે છે, માટે આને કયા વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે. કે રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર અને લેણદારનો પણ બંને વચ્ચે સંબંધ ઊભો થતો નથી. જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે તે રોકડ વ્યવહાર બી થયો નથી કેમ કે રોકડની લેવડ દેવડ થઈ નથી અને ઓર્ડરના આધારે તો સામેવાળાને નાણાંની ચૂકવણી નથી કરવાની ને. કે લાય ભાઈ તે મને ઓર્ડર આપ્યો છે તો હવે તારે મને 50,000 રૂપિયા આપવા પડશે, 10,000 રૂપિયા આપવા પડશે, એવું તો આપણે સામેવાળાને કહી શકીએ નહીં. તો દેવાદાર અને લેણદારનો પણ સંબંધ ઊભો થતો નથી, માટે તેને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો વ્યવહાર લખેલો છે એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. એટલે શું છે કે તમે ધંધામાં બેઠા હશો અને બેઠા બેઠા તમે વિચાર્યું કે ચલો ને યાર આ વખતે ફર્નિચર ધંધાની અંદર બનાવી દઈએ, એટલે કે મિલકત, અથવા તો ધંધાની અંદર નવું મશીન ખરીદી લઈએ. એવું તમે ખાલી આયોજન કરી રહ્યા છો, તમે વિચારી રહ્યા છો. તમે આવી કોઈ મિલકતને ખરીદી નથી, તમે ખાલી આના માટે શું કરી રહ્યા છો? આયોજન, વિચારી રહ્યા છો. અને આજે વિચારી રહ્યા છો એટલે તમે કોઈ વ્યવહાર નથી કર્યો અને આ વિચાર જે છે એ કોઈ આર્થિક વ્યવહાર નથી, માટે આને કયો વ્યવહાર કહેવાય છે? બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી છેલ્લો પોઈન્ટ લખેલો છે 11મા નંબરનો કે વેચાણ વધારવા માટે સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી.
કે ધંધાની અંદર શું કર્યું કે વેચાણ વધારવું છે, એટલે કે ગયા વર્ષે જે વેચાણ કર્યું હતું એના કરતાં આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ આ વર્ષે વેચાણમાં શું થાય, વધારો થાય. હવે વેચાણમાં વધારો થાય એટલે સેલ્સમેનોને બોલાયા અને સેલ્સમેનોને બોલાવીને મીટિંગ કરી કે ભાઈ આ વખતે આપણે આમ કરીશું તેમ કરીશું જેના કારણે આપણા ધંધાનો સેલ્સ વધશે. તો આ તો એ મીટિંગ ચાલી રહી છે ને, વિચારણા ચાલી રહી છે, કોઈ વ્યવહાર તો કર્યો નથી, કોઈને રૂપિયાની તો ચૂકવણી કરેલી નથી. માટે આ વ્યવહારને બી કયા વ્યવહાર તરીકે ઓળખવામાં આવે, બિન આર્થિક વ્યવહાર તરીકે જ ઓળખવામાં આવશે. માટે આ વ્યવહારને બી કયા વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે, બિન આર્થિક વ્યવહાર તરીકે જ ઓળખવામાં આવશે. એના પછીનો પોઈન્ટ છે આપણો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. આપણા આના બી દાખલા જોવાના છે કે ભાઈ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તે સમજાવો. હવે રોકડ વ્યવહાર કોને કહેવાય, તો રોકડ વ્યવહાર માટે તો ફિક્સ છે કે જે વ્યવહારમાં રોકડ રકમની આપ-લે થતી હોય તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. સિમ્પલ છે કે જે વ્યવહારમાં તાત્કાલિક રોકડની આપ-લે થતી હોય, પછી એ રોકડની હોય કે બેંક દ્વારા આપ-લે થતી હોય, ચેક બી આપો તો એને રોકડ વ્યવહાર જ કહેવાય. જ્યારે એની ઓપોઝિટમાં જે વ્યવહારમાં રોકડ રકમની આપ-લે થતી ના હોય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. કે ભાઈ વ્યવહાર કર્યો છે પણ અત્યારે રોકડની કોઈ લેવડ દેવડ થશે નહીં, ભવિષ્યમાં થશે, તો તેવા વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહીએ. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડનું હોય જ, કાં તો ઉધાર થતું હોય કાં તો જમા થતું હોય. જ્યારે ઉધાર વ્યવહારમાં એક ખાતું કોનું હોય, વ્યક્તિનું હોય. એ વ્યક્તિ કાં તો લાભ લેનાર હોય કાં તો લાભ આપનાર હોય. એટલે વ્યક્તિનું ખાતું કાં તો ઉધાર થતું હોય કાં તો વ્યક્તિનું ખાતું જમા થતું હોય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે રોકડ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા રોકડ શબ્દ સાથે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અથવા રોકડ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તેવા વ્યવહારને રોકડ ગણાય. શું લખ્યું છે કે રોકડ વ્યવહારમાં કાં તો રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એટલે રોકડ વ્યવહાર થઈ ગયો, અથવા તો રોકડ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ હોય તો બી રોકડ વ્યવહાર થઈ ગયો. અને રોકડ અને વ્યક્તિનું નામ બંને ના લખેલા હોય તો બી એવા વ્યવહારને કયો વ્યવહાર કહેવાય, રોકડ વ્યવહાર. દેખો ઉધાર વ્યવહાર માટે યાદ રાખવાનું બહુ ઓછું છે. ઉધાર વ્યવહાર યાદ રાખી લો એટલે એના પછીના બાકી બધા વ્યવહાર રોકડ જ ગણાશે. ઉધાર વ્યવહારમાં શું લખ્યું છે, ઉધાર વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ ખાલી વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તેવા વ્યવહારને તમે ઉધાર વ્યવહાર ગણી શકો. ચોથા નંબરના પોઈન્ટમાં લખેલું છે રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં કે પેટા રોકડમાં નાના ખર્ચ માટે હોય તો પેટા રોકડમાં નોંધ થાય છે. જ્યારે ઉધાર વ્યવહાર માલને લગતા હોય એટલે માલ સામાનની મિલકતની ખરીદી કરેલી હોય એટલે એની નોંધ ખરીદ નોંધ, વેચાણ નોંધ, માલ પરત નોંધમાં, અથવા મિલકત ખરીદી હોય તો મિલકતને લગતા હોય તો ખાસ આમ નોંધમાં લખવામાં આવશે જો વ્યવહાર ઉધાર હશે તો. રોકડ વ્યવહારો પરથી રોકડ ખાતું એટલે કે રોકડ મેળ તૈયાર કરી જે તે સમયની રોકડ સિલક જાણી શકાય છે. કે ભાઈ તમે રોકડ વ્યવહારો કર્યા હોય અને રોકડ ખાતું બનાવ્યું હોય, રોકડ મેળ બનાવ્યો હોય તો તેના આધારે તમે શું કરી શકો કે આખા વર્ષ દરમિયાન ધંધાની અંદર કેટલા રૂપિયા રોકડ આવી અને આખા વર્ષની અંદર ધંધામાંથી કેટલા રૂપિયાની રોકડ ગઈ એનું પ્લસ માઇનસ કરીને તમે જાણી શકો કે ભાઈ વર્ષના અંતે હવે રોકડ સિલક તમારી પાસે કેટલા રૂપિયા વધેલી છે. જ્યારે ઉધાર વ્યવહાર પરથી લેણદારો અને દેવાદારોના ખાતા તૈયાર થઈ શકે છે. ઉધાર વ્યવહારો પરથી દેવાદારો અને લેણદારોના ખાતા, કે ભાઈ આપણે કોની પાસેથી રૂપિયા લેવાના છે, દેવાદારો કહેવાય તેને, અને આપણે કોને રૂપિયા ચૂકવવાના છે તેને લેણદારો કહેવાય. તો દેવાદારો અને લેણદારોના ખાતા ઊભા થાય છે અને તે પરથી ધંધાનું કુલ દેવું અને કુલ લેણું જાણી શકાય છે. અને તેના પરથી આપણે શું જાણી શકીએ કે આપણે ધંધામાંથી લોકો પાસે કેટલા રૂપિયા લેવાના છે અને લોકોને કેટલા રૂપિયા શું કરવાના છે, ચૂકવવાના છે. રોકડ વ્યવહારની સરળ સમજૂતી મેં અહીંયા આપેલી છે કે રોકડ કે ઉધાર વ્યવહાર નક્કી કરવાના નિયમો. દેખો મોસ્ટલી બધા રોકડ વ્યવહારના જ નિયમો છે. ઉધાર વ્યવહાર માટે તો ફક્ત આવો જ નિયમ તમારે યાદ રાખવાનો છે. ઉધાર વ્યવહાર માટે એક જ નિયમ છે, ઉધાર વ્યવહાર યાદ રહી જાય એના સિવાયના બાકી બધા તમારે શું સમજી લેવાના, રોકડ વ્યવહાર. શું લખ્યું છે કે જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિનું નામ આપેલું હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય. બસ
આ યાદ રાખી લીધું એટલે એના સિવાયના બાકીના બધા જ કયા વ્યવહાર ગણવામાં આવશે? રોકડ. ઉધાર વ્યવહાર એટલે કે જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિનું નામ આપેલું હોય તેને ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે. બાકી બધા રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર કોને કહેવામાં આવશે? તો જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તે રોકડ વ્યવહાર. જે વ્યવહારમાં રોકડ શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય તેને બી રોકડ વ્યવહાર કહેવાય. કે ભાઈ રોકડ શબ્દનો બી ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો બી ઉલ્લેખ નથી, તો તેને બી આપણે શું કહીશું? રોકડ વ્યવહાર. આ બીજા નંબરનો પોઈન્ટ છે. શા માટે? કે ભાઈ રોકડ વ્યવહારમાં આપણે વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી અને રોકડ શબ્દ બી ના લખ્યો હોય તો બી ચાલે. જેમ કે 5,000ના માલની ખરીદી કરી, ક્યાંય તમને દેખાયો રોકડ શબ્દનો ઉપયોગ? ક્યાંય તમને દેખાયો વ્યક્તિના નામનો ઉપયોગ? ના. ₹5,000ના માલની ખરીદી એટલે કરી એટલે શું હશે? કે ભાઈ 5,000નો માલ ખરીદ્યો અને સામે રોકડા ચૂકવી દીધા હશે. માટે રોકડનો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. જો આપણે ઉધારમાં માલ ખરીદીએ ને તો વ્યક્તિનું નામ યાદ રાખવું પડે, કારણ કે આપણને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ આપણે 5,000નો માલ કોની પાસેથી ખરીદ્યો છે અને કોણે રૂપિયાની ચૂકવણી કરવાની છે. તો જ્યારે બી વ્યવહારની અંદર રોકડ શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ના હોય તો સમજી લેવાનું કે તે રોકડ વ્યવહાર જ છે. એના ઉપરાંત આ તમારા માટે ખાસ થોડું સમજવા જેવું છે કે જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, વ્યક્તિનું નામ આપેલ હોય તો ઉધાર વ્યવહાર ગણી કાઢીએ છીએ ને, છતાં રોકડ આવે છે કે જાય છે તે સ્પષ્ટ થતું હોય તેને રોકડ વ્યવહાર કહેવાય. બરાબર? તમે વ્યવહાર વાંચશો એટલે ખબર પડી જશે કે ભાઈ આ વ્યવહારમાં ભલે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો છે પણ આ વ્યવહારમાં તો ધંધામાં રોકડ આવે છે અથવા તો ધંધામાંથી રોકડ જાય છે, તો એવા વ્યવહારને તમારે રોકડ વ્યવહાર જ ગણવાનો. અને છેલ્લે છે કે જે વ્યવહારમાં ચેકથી એટલે કે બેંક દ્વારા કરવામાં આવે, જે વ્યવહારની અંદર લેવડ દેવડ શેના દ્વારા કરવામાં આવે? ચેકથી. એટલે કે બેંક દ્વારા નાણાંની લેવડ દેવડ કરવામાં આવે તેવા વ્યવહારને બી કયા વ્યવહાર સમજવાના? રોકડ વ્યવહાર તરીકે જ સમજવાના. એનું ઉદાહરણ છે ઉદાહરણ 2 કે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ પણ સમજાવો. તો આ જે ઉદાહરણો લખ્યા છે, મતલબ કે 15 વાક્યો લખેલા છે, 15 વ્યવહારો આપેલા છે, 15 નીચે લખ્યા છે એટલે આપણે રકમમાં નથી જોતા, ડાયરેક્ટ અહીંયા જ જોઈએ છે. કેવી રીતે લખવાનો છે? તો સૌથી પહેલાં તમારે આપવાનો છે ક્રમ, વ્યવહાર, રોકડ થશે કે ઉધાર અને તેનું શું દર્શાવવાનું છે? કારણ પણ તમારે જણાવવાનું છે. પહેલા નંબરનો વ્યવહાર લખેલો છે ₹500નો માલ રોકડેથી વેચ્યો. હવે 500નો માલ રોકડેથી વેચ્યો છે. હવે રોકડેથી તમે વેચશો એટલે ધંધામાં રોકડ શું થાય? આવે. અને રોકડા આવે એટલે રોકડ વધે છે એટલે કારણમાં દેખો શું લખ્યું છે? રોકડ વધે છે. માટે આને કયા વ્યવહાર તરીકે ઓળખવામાં આવે? રોકડ વ્યવહાર. સેકન્ડ નંબરનો વ્યવહાર લખ્યો છે, બીજા નંબરનો, ₹800નો માલ ખરીદ્યો. તો દેખો આમાં કયો નિયમ લાગશે? કે ભાઈ આની અંદર વ્યક્તિના નામનો બી ઉલ્લેખ નથી અને રોકડનો બી ઉલ્લેખ નથી. અને જે વ્યવહારમાં વ્યક્તિના નામ અને રોકડનો ઉલ્લેખ ના હોય તેવા વ્યવહારને આપણે કયા વ્યવહાર તરીકે ઓળખીએ છીએ? રોકડ વ્યવહાર. કે ભાઈ માલ ખરીદ્યો છે તો રૂપિયા રોકડા ચૂકવવા પડશે એટલે રોકડ જે છે એ ધંધામાંથી શું થશે? ઘટે છે. ત્રીજા નંબરનો જે વ્યવહાર લખ્યો છે ₹900નો માલ મીનાને વેચ્યો. તો આની અંદર દેખો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે મીના, રોકડ શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. મતલબ કે માલ સામાન કેવી રીતે વેચ્યો હશે? ઉધારમાં. એટલે આ કયો વ્યવહાર છે? ઉધાર. કારણ શું દર્શાવ્યું છે? કે ભાઈ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી ક્યાંય અને માલ સામાન મીનાને એટલે કે વ્યક્તિને વેચ્યો છે, માટે આ કયો વ્યવહાર ગણાશે? ઉધાર વ્યવહાર ગણાશે. ચોથા નંબરનો જે વ્યવહાર આપેલો છે તેમાં લખ્યું છે ₹2,000નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. હવે રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે સમજી લેવાનું કે કયો વ્યવહાર છે? રોકડ. અને માલ વેચીશું, તમે કોકને માલ વેચો તો તમારી પાસે રૂપિયા શું થાય? આવે. અને રૂપિયા આવે એટલે વધે, એટલે અહીંયા લખ્યું છે કે રોકડ વધે છે વ્યવહાર કરવાથી. પાંચમા નંબરનો વ્યવહાર જે છે તેમાં લખ્યું છે ₹5,000 પગારના ચૂકવ્યા. હવે આ ચૂકવ્યા શબ્દ લખેલો છે એનો મતલબ છે કે આપણી પાસેથી ₹5,000 જાય છે, પગારના ચૂકવીએ છે માટે. તો કયો વ્યવહાર કહેવાય? રોકડ. અને પગારના રૂપિયા ચૂકવશો એટલે તમારી પાસેથી રોકડ જે છે એ શું થશે? ઘટશે. રૂપિયા જાય ને તમારી પાસે
અને તમારી પાસેથી રૂપિયા જાય છે એટલે રોકડ શું થશે? ઘટશે. એના પછીનો વ્યવહાર જોઈએ, છઠ્ઠા નંબરનો. છઠ્ઠા વ્યવહારમાં લખ્યું છે રૂપિયા 8,000 વીમા પ્રીમિયમના ભર્યા. હવે દેખો પાછળ જે શબ્દ લખ્યો છે ને ભર્યા, તો આપણે વીમા પ્રીમિયમના ભર્યા મતલબ ભર્યા શું હશે? તો રૂપિયા જ ભર્યા હશે, રોકડા. તો રોકડ ધંધામાંથી જાય છે વીમા પ્રીમિયમના ભરીએ છે માટે, મતલબ કે રોકડ વ્યવહાર છે અને ભર્યા છે માટે રોકડ શું થઈ જશે? ઘટશે. એના પછીનો વ્યવહાર લખેલો છે રૂપિયા 200નો માલ નમૂના તરીકે મફત મળ્યો. હવે મફત નમૂના તરીકે જો આપણને માલ મળ્યો હોય ને તો એને મેં તમને આગળ જ કીધું હતું, બિન આર્થિક વ્યવહાર કહેવાય. કેમ કે મફત નમૂના તરીકે જે માલ આપણને મળે છે એની માટે આપણે એને તાત્કાલિક બી નાણાંની ચૂકવણી નથી કરવાની કે ભવિષ્યમાં બી નાણાંની ચૂકવણી કરવાની નથી. તો આવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે કે રોકડ કે વ્યક્તિની અસર આની ઉપર નથી. એના પછીનો જે વ્યવહાર છે 8મા નંબરનો, રૂપિયા 5,000 શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. હવે ફર્નિચરની ખરીદી કરવામાં આવે છે. શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ખરીદી કરીએ છીએ તો શ્રીજી ફર્નિચર માર્ટ જે છે એ દુકાનનું નામ છે. સવાલની અંદર ક્યાંય પણ રોકડનો ઉલ્લેખ કરેલો નથી અને રોકડનો ઉલ્લેખ નથી કર્યો માટે આ વ્યવહારને આપણે કયો વ્યવહાર ગણીશું? ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહાર છે, રોકડ શબ્દ નથી અને શ્રીજી ફર્નિચર માર્ટ જે વ્યક્તિ છે એની પાસેથી આપણે ફર્નિચરની ખરીદી કરી છે એટલે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. શ્રીજી ફર્નિચર માર્ટ જે છે એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ નથી. 9મા નંબરનો પોઈન્ટ જોઈએ. 9મા નંબરના પોઈન્ટમાં લખ્યું છે રૂપિયા 3,000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. આમાં ભલે શાહ એજન્સી લખેલું છે અને શાહ એજન્સી એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, પણ ચૂકવ્યા શબ્દ લખેલું છે તો આપણે વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી. શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા 300 રૂપિયા અને ચૂકવ્યા શબ્દ લખેલું છે તો શું ચૂકવ્યું હશે? તો રોકડા રૂપિયા ચૂકવ્યા હશે એટલે કે રોકડ વ્યવહાર છે અને રોકડ ચૂકવીશું એટલે રોકડ ઘટશે. આ એક નવો નિયમ છે, યાદ રાખજો તમે કે જ્યારે પણ વ્યક્તિનું નામ લખેલું હોય પણ કોઈ આવક કે કોઈ ખર્ચ આપણે ચૂકવતા હોઈએ તો વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી. જેમ અહીંયા વ્યક્તિનું નામ છે શાહ એજન્સી, પણ આપણે એને જાહેરાત ખર્ચના રૂપિયા ચૂકવીએ છીએ તો વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી. રૂપિયા ચૂકવી દીધા પછી વ્યક્તિનું નામ શા માટે યાદ રાખવાનું? જાહેરાતના ચૂકવ્યા, રોકડ જાય છે અને રોકડ શું થશે? ધંધામાંથી જાય એટલે ઘટે. 10મા નંબરનો વ્યવહાર કીધો છે રૂપિયા 3200 કમિશનના મળ્યા. મળ્યા એટલે શું મળ્યું હશે? રૂપિયા જ મળ્યા હશે એટલે કયો વ્યવહાર છે? રોકડ. અને રોકડ મળે એટલે રોકડ શું થાય? વધે. 11મા નંબરના વ્યવહારમાં લખેલું છે રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યા. હવે ચેકથી ચૂકવણી કરવામાં આવે, રોકડેથી ચૂકવણી કરવામાં આવે તો પણ તેને આપણે રોકડ વ્યવહાર તરીકે જ ઓળખવાનો. તો 5,000નો માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર છે અને ચેકથી નાણાં ચૂકવવામાં આવે છે એટલે રૂપિયા ક્યાંથી ઘટશે? બેંકમાંથી. એટલે અહીંયા લખવાનું બેંક સિલક ઘટે છે. 12મા નંબરનો વ્યવહાર લખેલો છે રૂપિયા 6,000નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. રૂપિયા 6,000નો માલ વેચ્યો અને નાણાં કેવી રીતે મળ્યા? ચેકથી મળ્યા. તો માલ વેચ્યો છે, નાણાં ચેકથી મળે છે, રોકડ વ્યવહાર થયો. ચેકથી રૂપિયા મળતા હોય તો આપણા પૈસા ક્યાં આવશે? બેંકમાં. એટલે બેંક સિલક શું થશે? વધશે. એના પછીનો વ્યવહાર જે લખેલો છે 13મા નંબરમાં રૂપિયા 500 ભાડાના ચેકથી મળ્યા. હવે ભાડાની રકમ ચેકથી મળેલી છે. હવે ચેકથી મળે એટલે રોકડ વ્યવહાર. ચેકથી કોઈને રૂપિયા ચૂકવીએ તો બી રોકડ વ્યવહાર અને ચેકથી રૂપિયા મળે તો બી રોકડ વ્યવહાર, કેમ કે એના દ્વારા બેંક સિલકમાં વધારો કે ઘટાડો થવાનો છે. તો ભાડાના ચેકથી મળ્યા છે તે બી રોકડ વ્યવહાર છે અને ભાડાના મળ્યા છે એટલે બેંક સિલક વધશે. 14મા નંબરનો જે વ્યવહાર છે તેમાં રૂપિયા 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે બેંકમાંથી પૈસા જશે તાત્કાલિક એટલે રોકડ વ્યવહાર છે અને બેંક સિલકમાં ઘટાડો થશે. અને એ જ રીતે આજનો છેલ્લો વ્યવહાર છે કે લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે રૂપિયા 3,000ના ચેક આપ્યો. હવે લક્ષ્મીબહેન આપણી પાસે રૂપિયા માંગતા હશે
લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે 3000નો ચેક આપ્યો આપણે, એટલે આપણી પાસેથી રોકડ એટલે કે બેંકમાંથી રૂપિયા જાય છે તો રોકડ વ્યવહાર છે, અને આપણે ચેક લખીને આપીએ છીએ એટલે આપણી પાસેથી બેંક સિલકમાં શું થશે? ઘટાડો. આપણી પાસેથી રૂપિયા શું થશે? જશે. તો આજના વિડીયોની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજના જે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 છે તે તમારે ઘરે લખી બી કાઢવાના. જેટલી બી થિયરી છે બધી થિયરી તમારે ઘરેથી લખવાની બી ખરા અને વાંચી બી લેવાની, કે જેના કારણે પરીક્ષામાં તમને કામ આવે.